સેલવાસમાં વડ સાવિત્રી વ્રત માટે મહિલાઓ વડની પૂજા કરી। સેલવાસમાં મહિલાઓ દ્વારા વડ સાવિત્રી વ્રત નિમિત્તે મહિલાઓએ પોતાના પતિની લાંબી ઉંમર માટે વડના ઝાડની પૂજા કરી હતી। સેલવાસના ગાયત્રી મંદિર નજીક, ઝંડા ચોક નજીક, કલેક્ટર કચેરી નજીક જેવા વિવિધ વિસ્તારમાં વડના ઝાડની પૂજા કરી પોતાના પતિ અને પરિવારની સુરક્ષા માટેની પ્રાર્થના કરી હતી। સૂતરની આંટી ફેરવી, ફળ અને ફૂલ તેમજ સાડી અર્પણ કરી ઉપવાસ રાખી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। આ વ્રતનું મહત્વ કે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સતી સાવિત્રી પોતાના પતિ સત્યવાનને જ્યારે યમરાજ પાસે લેવા આવે છે ત્યારે વડની પૂજાના વ્રત પ્રભાવથી સતી સાવિત્રી પોતાના મૃત પતિ સત્યવાનને યમરાજ પાસેથી જીવતો પાછો મેળવે છે। બંકિમ જાલમ, સેલવાસ। देवीं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। આજનો આ પાવન દિવસ વડ સાવિત્રી પૂનમ, ભગવતી સાવિત્રીની કૃપા મેળવવા માટે વડની પૂજા કરી ભગવાન શંકર અને પાર્વતી માને પ્રાર્થના કરે સૌભાગ્યવતી સ્ત્રી કે મારું સૌભાગ્ય અખંડ રહે। ભગવાન શિવ અને પાર્વતીની કૃપાથી, ભગવતી સાવિત્રીની કૃપાથી બહેનોનું સૌભાગ્ય અખંડ રહે એટલા માટે 16 શણગાર સજી અને 16 શણગારથી વડની પૂજા કરી, વડને પ્રદક્ષિણા કરી અને સૂતરના તાતણે વડને પ્રદક્ષિણા કરે, જેનાથી લઈ એના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય। સદૈવની તરહ આજ પણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી સુઆયોજિત પહેલાંથી જ વ્યવસ્થા કરેલી હતી। એ પ્રમાણે વ્યવસ્થાને અનુસાર અહીંયા રામજી મંદિરના આ પટાંગણમાં વડની પૂજા કરી અને બહેનો પોતાનું ધન્ય અનુભવે। સાથે સાથે જ આજ સવારથી જ ઘણી બધી એવી ભ્રાંતિઓ પણ છે કે ભાઈ સવારથી પૂનમ નથી ને પૂનમ પછી 11 વાગ્યા પછી પૂજા કરવાની ને આ બધી જ વાતને હું એમ કહીશ કે ત્રયોદશીથી લઈ અને પૂર્ણિમા સુધી 3 દિવસનું આ વ્રત હોય તો કદાચ સવારે પણ પૂજા કરી લઈએ તો એમાં કોઈ બાધ્ય નથી। માટે 3 દિવસનું આ વ્રત હોય, 3 દિવસ ઉપવાસી રહી અને આ અંતિમ દિવસ પૂર્ણિમાનો હોય અને તે દિવસે ભગવાન શિવ અને વડની પૂજા કરી દેવી સાવિત્રીને પ્રસન્ન કરતા હોય તો આજના દિવસથી સવારથી લઈ અને સાંજ સુધી જે કોઈ પૂજા કરશે, વ્રત તપ જપ કરશે એને અવશ્ય જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે। ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી બધા જ બહેનોને ઓમ નમઃ શિવાય, માં પાર્વતી એનું સૌભાગ્ય અખંડ રાખે એ પ્રાર્થના સાથે જય શાલ।